વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 16ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલબેન પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 16ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલબેન પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સ્નેહલબેન પટેલે સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે ગત સભામાં મેં પાણી મુદ્દે કરેલી રજૂઆત બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। હું કોઈનો હાથો બનીને કામ નથી કરતી, મારા નાગરિકો સમસ્યાનો મુદ્દો ઉઠાવું છું। તેમણે ઉમેર્યું હતું કે જે પ્રકારે ઉગ્ર રજૂઆત સ્નેહલ પટેલે કરી હતી ત્યારબાદ ક્યાંક આ પ્રકારની ચર્ચા થતા સ્નેહલ પટેલે નારાજગી કરી હતી। જો કે હજુ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને અધિકારીઓ કામ કરતા નથી તેમ સ્નેહલ પટેલે સભામાં જણાવ્યું હતું અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવવું જ જોઈએ, જો નહીં આવે તો તે માટે લોકોના અવાજ બનતી રહીશ તેમ ઉમેર્યું હતું। મારા વિસ્તારના નાગરિકો માટે પાણીની રજૂઆત કરી હતી। હું હંમેશા મારા વિસ્તારના નાગરિકો સાથે છું અને રહીશ। વિસ્તારના નાગરિકો માટે જે કંઈ અવાજ ઉઠાવવાનો હશે હું ઉઠાવીશ, પરંતુ જે મને ઉપરથી કહેવામાં આવ્યું, કોઈક લોકોએ અંદર ખાનગી બધી વાતો ચાલતી હતી કે તમે તમારા હસબન્ડને લઈ અને અમારા કોઈક નેતાને મળવા ગયા અને એમને શીખવાડ્યું। મારા હસબન્ડને આજે પણ અધિકારીઓ ઓળખતા નહીં હોય કે મારા કાર્યાલયમાં ક્યારે આવતા નથી, ક્યારે કોર્પોરેશનની અંદર આવતા નથી, પણ આ જે ખોટી રીતે બદનામ કરવા માટે જે પણ કાવતરું હોય એ ખોટું છે। હું ક્યારેય કોઈનો હાથે બની નથી। હું મારા નાગરિકો માટે છું, મારા નાગરિકો માટે પાણીની લડત લડી છું, એટલે મારા નાગરિકોના હિત માટે હું લડત લડતી રહીશ।